ગુજરાતનું લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાના પોસ્ટર જૂનાગઢમાં જોવા મળ્યા. આ બુટલેગર છેલ્લા ઘણા સમયથી ગુજસી ટોકના ગુનામાં પોલીસ પકડથી દૂર છે. ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસે ધીરેન કારિયાના પોસ્ટર લગાવ્યા. મહત્વનું છે કે પોલીસે ધીરેન કારિયાને વોન્ટેડ જાહેર કર્યો. એપ્રિલ 2025માં સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધીરેન કારિયા અને તેના સાગરીતો વિરુદ્ધ પ્રોહિબિશન, ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા, મારામારી, એટ્રોસિટી સહિતના અનેક ગુના નોંધાયેલા છે. આ સાથે જ રાજકોટની ગુજસી ટોક સ્પેશિયલ કોર્ટે બીએનએસની કલમ હેઠળ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. જોકે આરોપી ધીરેન કારિયા ઘણા સમયથી પોલીસ પકડથી દૂર છે. ત્યારે બુટલેગરના પોસ્ટર પોલીસ દ્વારા જ શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા. ધીરેન કારિયા અને તેની સંગઠિત ગુનાહિત ટોળકી જે આર્થિક ગુનાઓમાં સંડોવાયેલા છે, મારામારી, ડુપ્લિકેટ પાસપોર્ટ, એટ્રોસિટી, આ ઉપરાંત પ્રોહિબિશન, દસ્તાવેજો સાથે છેડછાડ, આ તમામ પ્રકારના ગુનાહિત કૃત્ય કરતી આ ટોળકી વિરુદ્ધ જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એપ્રિલ 2025માં ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો. આ ટોળકીના અન્ય સાગરીતોને ધરપકડ કરી અને તેમના વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલું. પરંતુ મુખ્ય આરોપી ધીરેન કારિયા છેલ્લા ઘણા સમયથી નાસ્તો કરતો હોય તેના વિરુદ્ધ નામદાર ગુજસી ટોક સ્પેશિયલ કોર્ટ રાજકોટમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 72 મુજબ રિપોર્ટ કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા તેનું ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવેલું. આમ છતાં પણ આ આરોપી મળી ન આવતા આગળના સ્ટેજે તેના વિરુદ્ધ બીએનએસએસની કલમ 82 મુજબ જે વોરંટ એટલે કે ફરારી જાહેરનામું છે એ ઇસ્યુ કરવામાં આવેલો છે. જે મુજબ છે એ આ 84 મુજબના જે જાહેરનામા છે તેમાં 30 દિવસના સમયગાળા દરમિયાન જો આરોપી મળી ના આવે તો આગળના સ્ટેજે કલમ 85 મુજબનું જે પ્રોસિજર છે તે કરવામાં આવશે, જેમાં નામદાર કોર્ટમાં રિપોર્ટ કરી અને તેની જે પણ પ્રોપર્ટી છે તે સીઝ કરવાનો નામદાર કોર્ટ છે હુકમ કરી શકે છે. હાલ આ આરોપી વિરુદ્ધ બીએનએસએસના કલમ 84 મુજબના જે વોરંટ ઇસ્યુ થયેલા છે તે અંતર્ગત પોસ્ટરો બનાવી અને અલગ અલગ જગ્યાએ છે એની બોળી પ્રસિદ્ધિ થાય તે માટે પબ્લિશ કરવામાં આવેલા છે, જેનો વિગતવારનો રિપોર્ટ નામદાર કોર્ટમાં કરવામાં આવશે, જેથી કરીને આ આરોપીને વિરુદ્ધ 85 મુજબની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં આ પોસ્ટરમાં આ આરોપીની કોઈપણ પ્રકારની વિગત આપશે તો ત્યાં માહિતી આપનારનું નામ પણ ખાનગી રાખવામાં આવશે અને પોલીસ દ્વારા છે એ ઝડપથી આ જે આરોપી વિરુદ્ધ કાર્યવાહી થાય તેના માટે આજે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.